ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન ન મળતા મિત્રો એક સૌથી મોટા અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ભાઈ ઘણી બધી મહેનત કરી આદિવાસી સમાજના લોકો હોય કે ગુજરાતના દરેક સમાજના લોકો ભાઈ બધાના લોકોના અંદર એવો વિચાર હતો, બધાના મનમાં એવું હતું કે આજે તો ચૈતરભાઈ વસાવાને જામીન મળશે, કાલે જામીન મળશે, એમ કરતા કરતા ભાઈ ગુજરાત હાઈકોર્ટની અંદર 3 થી 4 વખત અલગ અલગ તારીખો પડી, ઘણી બધી વખત સુનાવણી થઈ, પણ ભાઈ ચૈતરભાઈ વસાવાની જ્યારે છેલ્લી તારીખ એટલે કે 24 ઓગસ્ટના સમયે જે સમાચાર મળ્યા કે ગુજરાત હાઈકોર્ટે ચૈતરભાઈ વસાવાના જામીન નામંજૂર કર્યા છે, આ એક મોટો ઝટકો આદિવાસી સમાજના લોકોને વાગ્યો છે। હવે ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, હવે શું થશે? આખરે ચૈતરભાઈ વસાવાને શું 7 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે? જો ભાઈ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષ સુધી જેલમાં રહેવાનું થાય ને તો ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય પણ ન રહે, અને જ્યારે તે 7 વર્ષ જેલમાં ભોગવીને આવે એટલે કે 7 વર્ષ સુધી તે જેલમાં રહીને આવે એટલે બીજા પણ 5-6 વર્ષ કે અથવા 10 વર્ષ સુધી તે રાજકારણમાં ના આવી શકે એવું પણ ક્યાંક ને ક્યાંક સરકારના નિયમ પ્રમાણે બતાવવામાં આવે છે। તો ભાઈ તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવાના ગુનાની અંદર અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, હવે આ મુદ્દે અત્યારે હાલ હવે ચૈતરભાઈ વસાવા એમના વકીલો ભાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે અને સુપ્રીમ કોર્ટની અંદર એમની અરજી દાખલ કરવામાં આવશે। જેવી રીતે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી ચાલતી હતી એવી સુનાવણી હવે સુપ્રીમ કોર્ટની અંદર ગઈ છે, અને ભાઈ જ્યારે પણ ઘણી બધી મહેનત બાદ છેલ્લો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતો હોય છે અને હવે લાગે છે કે આ સુપ્રીમ કોર્ટની અંદરથી ચૈતરભાઈ વસાવાને જામીન મળશે, અને જો કદાચ સુપ્રીમ કોર્ટમાંથી પણ જામીન ન મળે તો ભાઈ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જેલની સજા પણ ભોગવવી પડી શકે છે। આમ તો ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર અત્યારે હાલ 15 થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, એના કારણે જ ક્યાંક ને ક્યાંક એમના ઉપર વારંવાર નવા ગુનાઓ નોંધાય છે અને જલ્દીથી જામીન નથી મળતા। હવે લાગે છે કે અત્યારે હાલ તેઓની અરજી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે અને સુપ્રીમ કોર્ટમાં જો એમની સુનાવણી થશે અને એમાંથી એમને જામીન મળશે તો તે આવશે જેલની બહાર। હવે આ બાબતે તમને શું લાગે છે કે સુપ્રીમ કોર્ટમાંથી એમને જામીન મળશે કે કેમ? એક સરસ મજાની કોમેન્ટ કરીને જણાવતા જજો। અને ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવે છે, આ બાબતે તમારું શું કહેવું છે?